अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય ગુજરાતી। વિદ્યાર્થીની મિત્રો, આજના તાસમાં આપણે પદ્ય 21 કમાડે ચિતરિયા મેં, જેનું સાહિત્ય પ્રકાર છે ગીત। તો આજે આપણે પદ્ય 21માં સ્વાધ્યાય પોથી કાર્ય કરીએ। અહીં આપ જોઈ શકો છો, સ્વાધ્યાય પોથીમાં આ રીતે તમને પદ્ય 21 કમાડે ચિતરિયા મેં, સાહિત્ય પ્રકાર ગીત અને કવિ છે તુષાર દુર્ગેશ શુક્લ। આપ જોઈ શકો છો। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના ગોળ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો। અહીં તમને સવાલ દેખાય છે, એની સાથે જ તમે 4 વિકલ્પ જોઈ શકો છો। આ 4માંથી જે વિકલ્પ સાચો હોય એની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરવાનું છે, જે અહીં મેં કર્યા છે। તમારે પણ આ રીતે સ્વાધ્યાય પોથીમાં કરવાનું રહેશે। હવે આપણે જોઈએ સવાલ નંબર 1, લાભ, શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે? તો જવાબ છે એ, કમાડ ઉપર। સવાલ નંબર 2, તરભાણું કઈ ધાતુનું છે? તો જવાબ બી, તાંબાનું। સવાલ 3, કવિએ તરભાણામાં શું રેડ્યું? એ, કંકુ। સવાલ 4, તરભાણામાં મૂકેલા કંકુમાં પાણી રેડીને તેને શેના વડે ઘોળ્યું? આન્સર છે સી, પાણી। સવાલ 5, તરભાણામાં મૂકેલા કંકુમાં પાણી રેડીને તેને શેના વડે ઘોળ્યું? જવાબ છે બી, જમણા હાથની આંગળી વડે। સવાલ 6, આંખમાં કેવો સાથિયો અંજાયો છે? જવાબ ડી, સ્નેહનો। આગળ જોઈએ આપણે બીજા સવાલ। સવાલ નંબર 7, સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? તો જવાબ છે સી, આંખોમાં। સવાલ 8, કયા તોરણિયાએ હસીને કહ્યું? બી, અવસરના। સવાલ 9, ગૃહિણીએ વટાવેલા ઉંબરાને કવિએ કેવો કહ્યો છે? જવાબ બી, મરજાદી। સવાલ 10, કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિનું નામ જણાવો? તો જવાબ એ, તુષાર શુક્લ। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં કૌંસમાં તમને શબ્દ દેખાય છે અને સાથે જ ખાલી જગ્યા પણ જોઈ શકો છો। જે શબ્દ યોગ્ય હોય તે આપણે આ ખાલી જગ્યામાં લખવાનું છે, જે રીતે મેં અહીં લખ્યા જ છે। સવાલ 1, ખાલી જગ્યા તણા સાથિયા જ્યાં આંખે અંજાયા? જવાબ છે સ્નેહ। સવાલ 2, એમાં થઈ જાતી કેટલીય ભૂલ? સવાલ 3, ખાલી જગ્યા લાગણીઓ લહેરાતી જાય, લાખેણી। સવાલ 4, સુખ આવશે અમારે સરનામે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। ભીતે ચિતરિયા મેં લાભ અને શુભ, તો અહીં ભીતે, તો આ જવાબ છે ખોટું। અહીં આપણે ખોટાની નિશાની કરી। તે જ પ્રમાણે નંબર 2, હૈયામાં હેત ભરી આવો, ખરું। નાનું શું આયખું ને ઊંચેરી આશા, અહીં તમારો જવાબ છે ખોટું। હવે આપણે આગળ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1,
કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી? જવાબ: કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી. સવાલ 2. કવિએ તરભાણામાં શું લીધું છે? જવાબ: કવિએ તરભાણામાં કંકુ લીધું છે. સવાલ 3. આંખમાં કેવા સાથિયા અંજાયા છે? જવાબ: આંખમાં સ્નેહરૂપી સાથિયા અંજાયા છે. સવાલ 4. કવિ કોને મર્યાદી કહે છે? જવાબ: કવિ ઉંબરાને મર્યાદી કહે છે. સવાલ 5. ફૂલની શી ખાસિયત છે? તો જવાબ: ફૂલની ખાસિયત એ છે કે ખીલવા અને ખરવાની વચ્ચેના ગાળામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય એવું જીવન જીવવાનું એ જાણે છે. સવાલ 6. આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો. તો અહીં આપણે શીર્ષક છે અવસરના તોરણિયા. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. સવાલ 1. કવિએ કમાડે શું શું ચિતર્યું છે? શા માટે? તો જવાબ: કવિએ કમાડે લાભ અને શુભ શબ્દ ચિતર્યા છે અને શ્રી સવા લખ્યું છે, કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આ માંગલિક શબ્દો ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે. સવાલ 2. કવિએ તાંબાના તરભાણામાં મૂકેલું કંકુ કેવી રીતે ઘોળ્યું? તો જવાબ છે: તાંબાના તરભાણામાં મૂકેલા કંકુમાં આચમની ભરીને પાણી નાખ્યું અને જમણા હાથની આંગળી વડે એને હેતથી હળવે હળવે ઘોળ્યું. આગળ જોઈએ આપણે. સવાલ 3. કવિએ ઉંબરાને કેવો કહ્યો છે? શા માટે? તો જવાબ: કવિએ ઉંબરાને મર્યાદી કહ્યો છે, કારણ કે ગૃહિણી ઉંબરાને ઓળંગીને દોડી આવે છે. એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે? તો જવાબ: અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો. અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે. આવો વહાલભર્યો લહાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લ્યો. હવે છે સવાલ નંબર 2. સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિની જેમ બીજું શું શું કરી શકો? તો સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું, સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું, સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળી મળીને રહીશું, જીવનમાં સૌને ઉપયોગી થઈશું. સવાલ નંબર 3. કવિ ફૂલના દ્રષ્ટાંતથી શું સમજાવે છે? જવાબ: કવિ ફૂલના દ્રષ્ટાંતથી સમજાવે છે કે ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે. કેવો છે? ખીલવાનો અને ખરવાનો છે. પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ પોતાની શ્વાસ ચારે બાજુ પ્રસરાવે છે. માનવી પણ એની નાની જિંદગીમાં મોટી મોટી આશાઓ બાંધે છે. એમાં કેટલાય ભૂલો થઈ જાય છે, પણ એકવાર સંબંધોથી બંધાયા પછી
જીવનને સત્કર્મોથી શ્વાસિત તો કરી શકાય ને. સવાલ 4. કાવ્યનું શીર્ષક બદલો અને તેના વિશે જણાવો. જવાબ: કાવ્યનું બદલેલું શીર્ષક છે અવસરના તોરણિયા. જીવનનું દ્વાર અવસરના તોરણિયાથી શોભે છે. એ તોરણિયા આપણને સુખ મેળવવાનો માર્ગ બતાવે છે. એ કહે છે કે હૈયું જો હેતના હિલોળા લેતું હશે તો તમારી આસપાસ લાખેણી લાગણીઓ સતત લહેરાતી તમે અનુભવશો. એ લાગણીઓને મન ભરીને લૂંટો. આવો વહાલભર્યો લહાવો વારંવાર નહીં મળે. હવે આપણે જોઈએ વ્યાકરણ વિભાગ, જેમાં સવાલ 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. કમાડ. કમાડ એટલે બારણું. દરવાજો. સાથીઓ એટલે સ્વસ્તિક. લાખેણી એટલે અણમોલ, અમૂલ્ય. અવસર એટલે તક, પ્રસંગ. આયકુ એટલે આયુષ્ય, જિંદગી. ઠેસ એટલે ઠોકર. મહેક એટલે સુગંધ, પરિમલ. હૈયું એટલે હૃદય, ઉર. આંખ એટલે નેણ, લોચન. ફૂલ એટલે પુષ્પ, કુસુમ. આગળ જોઈએ આપણે પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. લાભ. એનો વિરોધી શબ્દ છે હાનિ એટલે કે નુકસાન. શુભ, અશુભ. સુખ, દુઃખ. સ્નેહ, દ્વેષ. હસે, રડે. મોટેરી, નાનેરી. હવે છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં તમને શબ્દ દેખાય છે. હવે આ શબ્દને આપણે ક્રમમાં ગોઠવીને અહીં લખ્યા. તો પહેલાં ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો આંગળી, પછી કમાડ, લાભ, સરનામે, સ્નેહ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. અહીં આપ જોઈ શકો છો આ આકારનું મંગળસૂચક ચિહ્ન શું કહેવાય? સાથીઓ. નંબર 2. બધું સવાયું થાવ એ ભાવનાથી લખાતો માંગલિક અંક શ્રી સવા. તાંબાનું તાસક જેવું પાત્ર તરભાણું. આચમન કરવા માટેની તાંબાની ચમચી આચમની. વસ્ત્ર પર પાંદડા, ફૂલ કે ભરત ગૂંથીને બનાવેલી કમાન આકારની શોભા જેને કહેવાય તોરણિયા અથવા તો તોરણ. સવાલ 6. 12 શાકનો નીચેનો ભાગ એને કહેવાય ઉંબરો. હવે તમે અહીં જુઓ અન્ય પ્રશ્ન ઉત્તર, જેમાં સવાલ 1. કાવ્યમાંથી તમને સૌથી વધુ ગમતા હોય એવા 2 શબ્દ લખો અને એ શબ્દ વાપરીને 2 વાક્ય બનાવો. તો અહીં જુઓ તમે 2 શબ્દમાં 1 તોરણિયા. હવે આ તોરણિયા શબ્દ આપણે વાક્ય બનાવીએ. લગ્ન પ્રસંગે ઘરના બારણા ફૂલોના તોરણિયાથી શોભે છે. તે જ પ્રમાણે બીજો શબ્દ છે ઉંબરો. તો આપણે વાક્ય બનાવ્યું. ભારતીય નારી પોતાના કુળના ઉંબરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી. તો વિદ્યાર્થીની મિત્ર, હવે આપણે આજના તાસમાં અહીં અટકીએ છીએ. આવતા તાસમાં આપણે બીજા નવા પ્રશ્નોત્તર વિશેની સમજ મેળવીશું. તો આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.